નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સના ફિઝિક્સના પહેલા ચેપ્ટર વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રોના સ્વાધ્યાયના દાખલા 1.19 સુધી આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ. આજે 1.20 થી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. 1.20 જોઈએ આપણે. અહીંયા આપણને આપેલું છે કે કેન્દ્ર પર રહેલા એક બિંદુવત વિદ્યુતભારને કારણે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાકાર બંધ પૃષ્ઠ સાથે -1 × 10³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ જેટલું ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ સંકળાય છે. તો એ પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો એની સાથે સંકળાતો વિદ્યુત ફ્લક્સ કેટલું બનશે. બી આપેલું છે કે એના વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો હશે, એ અહીં આપણે શોધવાનું છે. જો અહીંયા આપણે એ નો આન્સર આપીએ મિત્રો, તો અહીંયા આપણને ત્રિજ્યા જે છે એ r 10 સેન્ટીમીટર આપણને આપેલી છે, એટલે 10 × 10⁻² મીટર થશે. બંધ પૃષ્ઠ સાથે -1 × 10³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ જેટલું ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ ફાઈ આપેલું છે. હવે આ પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે. ધારો કે આ 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વાહક પૃષ્ઠ આપણને આપેલું છે, ગોળાકાર વાહક પૃષ્ઠ આપેલું છે. એના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર અહીંયા આપણે ધારો કે q લઈ લઈએ. હવે આ 10 સેન્ટીમીટર ત્રિજ્યા ની બમણી ત્રિજ્યા કરી અને આવું એક પૃષ્ઠ વિચારીએ કે જેની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું થશે. ગાઉસના નિયમ પ્રમાણે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર એના દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર q બાય એપ્સિલોન નોટ, આટલો એનું ફ્લક્સ આપણને મળે. હવે અહીંયા જોઈએ આપણે કે જો ત્રિજ્યા બમણી કરવામાં આવે અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ એની સાથે ઘેરાયેલો વિદ્યુતભાર તો q જેટલો છે, એટલે ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે ફ્લક્સ જે અહીંયા આપણને આપેલું છે એટલું જ ફ્લક્સ એની ત્રિજ્યા બમણી કરતા એટલું જ રહેશે. એટલે અહીંયા ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી, જે આપેલું છે એટલું જ ફ્લક્સ અહીંયા રહે છે, કારણ કે એના વડે ઘેરાયેલા વિદ્યુતભારમાં કોઈ ફેરફાર થતો નથી, વિદ્યુતભાર બદલાતો નથી. બીજો પ્રશ્ન જોઈએ બી. તો આ ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે અહીંયા આપણે શોધવાનો છે. તો આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો ફાઈ બરાબર q બાય એપ્સિલોન નોટ, તો q બરાબર ફાઈ ઇન્ટુ એપ્સિલોન નોટ થશે. ફાઈ ની કિંમત આપણને આપી દીધેલી છે -1 × 10³ અને એપ્સિલોન નોટ ની કિંમત આપણને ખબર જ છે 8.85 × 10⁻12. આનું સાદું રૂપ આપીએ એટલે q અહીંયા આપણને -8.85 × 10⁻9 કુલમ આટલો જવાબ આપણને મળશે. આટલો વિદ્યુતભાર એ અહીંયા આ પૃષ્ઠ વડે ઘેરાયેલો છે. તો આ રીતે આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદનો આગળનો એક્ઝામ્પલ જોઈએ 1.21. તો એની અંદર આપણને આપેલું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વાહક ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે 1.5 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે અંદરની તરફ છે. તો આ ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર કેટલો છે શોધો. તો અહીંયા આપણે જોઈએ કે r બરાબર આપણને 10 સેન્ટીમીટર એની ત્રિજ્યા આપેલી છે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર 1.5 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ, આટલું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે અંદરની તરફ આપેલું છે. એટલે આ ધારી લે કે આ 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વાહક ગોળો અને એથી આ 20 સેન્ટીમીટર અહીંયા આ 20 સેન્ટીમીટર અંતરે 1.5 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ છે. તો આ ગોળાની સપાટી પરનો
વિદ્યુત ભાર કેટલો થશે અહીંયા આપણે મેળવવું છે. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર અહીંયા આપણે સ્મોલ r 20 સેન્ટીમીટર લઈ લઈએ, જ્યાં r ગ્રેટર ધેન r થશે. એટલે કે અહીંયા એ ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે તો E બરાબર kq બાય r સ્ક્વેર આ આપણું સૂત્ર છે. અહીંયા આપણે q મેળવવો છે તો q ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો q બરાબર E into r સ્ક્વેર બાય k થશે. કિંમત આપેલી છે બધી મૂકી દઈએ અહીંયા. બીજું અહીંયા કે વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી રીતે અંદરની તરફ આપેલું છે અને અંદરની તરફ હોય એટલે વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા આપણે માઇનસ લઈએ છીએ, એટલે કે ઋણ વિદ્યુત ભાર અહીંયા હોઈ શકે તો જ એની તરફ, કારણ કે ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભાર થી દૂરની બહાર તરફ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે અને ઋણ વિદ્યુત ભાર હોય તો એની તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા મળે છે. અહીંયા કિંમત મૂકી દઈએ -1.5 ગુણ્યા 10⁵ ત્રિજ્યા આપણને આપેલી છે 20 સેન્ટીમીટર એટલે 20 સેન્ટીમીટર ના મીટર કરીએ એટલે -2 20 ગુણ્યા 10⁻², એનો વર્ગ ભાગ્યા k ની કિંમત 9 ગુણ્યા 10⁻9. આનું સાદું રૂપ આપીએ તો q નું મૂલ્ય આપણને -6.67 ગુણ્યા 10⁻9 કુલમ આટલો વિદ્યુત ભાર આપણને મળશે અને વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ છે માટે આ વિદ્યુત ભારનું મૂલ્ય આપણે ઋણ અહીંયા લીધેલું છે. તો આ રીતે આ દાખલો આપણે સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ આપણે મિત્રો 1.22. એક્ઝામ્પલ સ્વાધ્યાયના ન્યુમેરિકલમાં 1.22 મો દાખલો આપણે જોઈએ. એની રકમ મિત્રો અહીંયા આપણને આ રીતે આપેલી છે. રકમ અહીંયા હું બોલતો જાઉં છું કે 2.4 મીટર જેટલો વ્યાસ ધરાવતા, એટલે અહીંયા વ્યાસને આપણે d કહી દઈએ તો વ્યાસ આપણને d આપેલો છે 2.4 મીટર. તો એના પરથી આપણે ત્રિજ્યા લઈ લઈએ r બરાબર d બાય 2, 2.4/2 એટલે કે 1.2 મીટર ત્રિજ્યા. આટલો વ્યાસ અથવા આટલી ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળાની સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા જેનો સિમ્બોલ સિગ્મા એ આપણને આપેલી છે 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે અહીંયા એને કુલમમાં ફેરવવો તો 80 ગુણ્યા 10⁻6 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો અહીંયા પહેલું આપણને આપેલું છે કે આ ગોળાની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે. એટલે પહેલો અહીંયા આપણે કુલ વિદ્યુત ભારને q કહી દઈએ તો q અહીંયા આપણે મેળવવાનો છે. બીજું આપણને આપેલું છે કે આ સપાટીથી બહાર તરફ જતું વિદ્યુતીય ફ્લક્સ કેટલું હશે. એટલે b માં આપણે બહાર જતું ફ્લક્સ અહીંયા આપણે શોધવાનું છે. તો પહેલા પ્રશ્નનો જવાબ મેળવવા માટે વિદ્યુત ભાર કેટલો હશે તો અહીંયા એનો જવાબ આપણે આપીએ તો સૂત્ર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર q બાય એનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ. તો q બરાબર સિગ્મા ઇન્ટુ a થશે. આપણને આટલી ત્રિજ્યા વાળો વાહક ગોળો આપેલો છે એટલે એનું ક્ષેત્રફળ a બરાબર 4πr² થશે. એટલે એની જગ્યાએ અહીં કિંમત મૂકીએ તો q બરાબર સિગ્મા ઇન્ટુ 4πr². સિગ્મા આપણને કિંમત આપી દીધી છે, r પણ આપેલો છે, બધી કિંમતો આમાં એપ્લાય કરીએ. સિગ્મા 80 ગુણ્યા 10⁻6 4 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 અને ત્રિજ્યા આપણને 1.2 મીટર અને એનો વર્ગ. આનું આપણે સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપતા q નું મૂલ્ય એ આપણને 1.447 ગુણ્યા 10⁻3 કુલમ મળશે. આ રીતે આપણે પહેલાનો જવાબ આપી શકીએ છીએ.
બીજો પ્રશ્ન અહીંયા જે આપણને માંગેલો છે એ જોઈએ કે બીજામાં આ સપાટીથી બહાર તરફ જતું વિદ્યુતીય ફ્લક્સ કેટલું હશે? તો ફ્લક્સ અહીંયા આપણે શોધવું છે. તો સ્વાભાવિક છે મિત્રો, અહીંયા આપણે Q આપી દીધો છે, એપ્સિલોન નોટ નું મૂલ્ય અચળ છે, તો સીધા જ ગાઉસના નિયમનો આપણે ઉપયોગ કરીએ. એટલે અહીંયા આપેલા વિદ્યુતભારિત દોરામાંથી બહાર આવતું વિદ્યુતીય ફ્લક્સ એની સાથે આપણે સમકેન્દ્રીય, જેની ત્રિજ્યા r ગ્રેટર ધેન r હોય એવું સમકેન્દ્રીય ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ phi બરાબર q બાય એપ્સિલોન નોટ. q ની કિંમત આપણે ઉપર મેળવી દીધી છે 1.447 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત અને એપ્સિલોન નોટ ની કિંમત 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. તો અહીંયા ફ્લક્સ phi બરાબર આનું સાદું રૂપ આપતા આ ગુણોત્તર લેતા 1.635 ગુણ્યા 10 ની 8 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ મળશે. તો આ રીતે આ દાખલો આપણે સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ જોઈએ 1.23. એની રકમ મિત્રો આ રીતનું આપેલી છે આપણને કે વિદ્યુતભારનું નિયમિત વિતરણ ધરાવતી વિદ્યુતભારનું નિયમિત એટલે કે સમાન વિતરણ ધરાવતી અનંત લંબાઈ વાળી રેખાથી 2 સેન્ટીમીટર જેટલા લંબાંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 9 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ હોય તો તેના માટે વિદ્યુતભારની રેખીય ઘનતા શોધો. ગાઉસના નિયમનો પહેલો ઉપયોગ જોઈએ આપણને કે અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર આપેલો હોય તો એનાથી લંબાંતરે r અંતરે રહેલા બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવેલું છે, એ આપણે અહીંયા ખાસ યાદ કરવાનું છે. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે, એક અંતર 2 સેન્ટીમીટર એટલે કે 2 ગુણ્યા 10⁻² મીટર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર E આપી દીધું છે આપણને 9 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. અહીંયા આપણે વિદ્યુતભારની રેખીય ઘનતા એટલે કે લેમ્ડા મેળવવાની છે. તો અહીંયા આને સાંકળતું ગાઉસના નિયમના પહેલા ઉપયોગનું સૂત્ર જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂત્ર લેમ્ડા પર 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r. આ સૂત્ર આપણે મેળવેલું છે, આ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો સીધી જ આની અંદર આપણે બધી કિંમતો મૂકી દઈએ અથવા આને k ના સ્વરૂપમાં ફેરવવું હોય. ઘણી બુકમાં આપણને k ના સ્વરૂપમાં આપ્યું હોય કારણ કે k બરાબર આપણે લઈએ છીએ 1/4 પાઈ એપ્સિલોન નોટ. એટલે k ના સ્વરૂપમાં અહીંયા આપણે ફેરવવું હોય તો બરાબર સમજજો કે અહીંયા 4 હોવું જોઈએ એટલે ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ એટલે 2 લેમ્ડા નીચે 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r થઈ જશે. તો 1/4 પાઈ એપ્સિલોન નોટ ની જગ્યાએ આપણે k લખી શકીએ એટલે આ સૂત્ર સીધું થઈ જશે 2k લેમ્ડા બાય r. તમે આમાં પણ સીધી કિંમતો મૂકી શકો, આની અંદર આપણે કિંમતો આપેલી છે મૂકી દઈએ. 2 ગુણ્યા k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત. લેમ્ડા આપણે શોધવાનું છે, e ની કિંમત આપણને આપી દીધેલી છે 9 ગુણ્યા 10 ની 4 ઘાત અને બાય r 2 ગુણ્યા 10 ની -2 ઘાત.
આમાંથી લેમ્ડાને સૂત્ર કરતા બનાવી એટલે આ કિંમત અહીંયા જશે અને આ ભાગાકારમાં આવશે તો લેમ્ડાની કિંમત આપણને આના ઉપરથી 10⁻⁷ કુલમ પ્રતિ મીટર મળશે. તો આ રીતે આ દાખલો આપણે સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ 1.24. છેલ્લું એક્ઝામ્પલ આપણે જોઈએ છે 1.24. એની રકમ આપણને આ રીતના આપેલી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો સમજો કે ધાતુની બે એક સમાન ખૂબ જ મોટી અને પાતળી પ્લેટોને એકબીજાથી નજીક અને સમાંતર ગોઠવેલી છે. તેમના સામસામે આવતા અંદરના પૃષ્ઠો ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે કે સિગ્મા આપણને આપી દીધી છે. સિગ્માનું મૂલ્ય આપણને આપેલું છે 17 × 10⁻22 પૃષ્ઠ ઘનતા છે એટલે એકમ થશે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો આટલા સમાન મૂલ્યની અને વિજાતીય એટલે અહીંયા એક પ્લેટની અંદરની બાજુ ધન વિદ્યુતભાર મૂકેલો હોય તો ધન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા મળશે અને બીજામાં ઋણ વિદ્યુતભાર મૂકેલો છે. એટલે અહીંયા રકમ પ્રમાણે આકૃતિ આપણે બનાવીએ કે ધારો કે આ આપણને એક પ્લેટ આપેલી છે. આ રીતે આપણે લઈ શકીએ. એ જ રીતે બીજી એટલે ટૂંકમાં બે પ્લેટ આમ સમાંતર મૂકેલી છે. બે પ્લેટ આ રીતે સમાંતર એકબીજાથી ખૂબ જ નજીક મૂકેલી છે. હવે એની અંદરની સપાટી એટલે આપણે એને નામ આપી દઈએ છીએ અહીંયા A B C D અંદરની સપાટી માટે અને અહીંયા અંદરની સપાટી માટે નામ આપી દઈએ છીએ A' B' C' અંદરની સપાટી C' અને અહીંયા આપણે D' નામ આપીએ. આ રીતે જે બે આપણને સમાંતર પ્લેટો આપેલી એની અંદરની સાઈડ જ આપણે વિચારવાનું છે. તો અહીંયા તમને આપી પ્લેટ 1 આને પ્લેટ 1 કહી દઈએ છીએ, આને પ્લેટ 2 કહી દઈએ. તો પ્લેટ 1 ની બહારના વિસ્તારમાં, પ્લેટ 2 ની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે. હવે અહીંયા અંદરની સપાટી પર ધારો કે અહીંયા આપણે ધન વિદ્યુત ભાર મૂકેલો છે અને અહીંયા અંદરની સપાટી પર આપણે ઋણ વિદ્યુત ભાર મૂકેલો છે. એટલે અહીંયા પ્લસ સિગ્મા, અહીંયા માઇનસ સિગ્મા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા જેનું મૂલ્ય આટલું છે પણ બંને પરસ્પર વિજાતીય આપણને આપેલી છે. હવે બરાબર વિચારો મિત્રો કે અહીંયા જે બહારની સપાટી આવશે, આ બહારની સપાટી ઉપર કોઈ વિદ્યુત ભાર નથી એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આપણે લઈએ બહારની સપાટી માટે 0 જ આવશે. પ્લેટ 1 ની બહારની સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. અહીંયા પ્લેટ 2 ની બહારની સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર 0 રહેશે. હવે અંદરની સપાટી પર જે ધન વિદ્યુત ભાર છે એટલે પહેલાનો જવાબ આપણને મળી જશે કે પ્લેટ 1 અને પ્લેટ 2 બંનેની બહારની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? અહીંયા આપણને 0 મળશે. હવે અંદરની બાજુની આપણે વાત કરીએ તો અહીંયા ગાઉસના નિયમના બીજા ઉપયોગની આપણે વાત કરીએ તો અહીંયા આપણને કોઈ વિદ્યુતભારી સમતલ આપેલું તો સમતલથી કોઈ અંતરે r અંતરે રહેલા બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર, એ સૂત્ર આપણે શીખી ગયા હતા, E બરાબર σ/2 એપ્સિલોન નોટ જેટલું થાય. હવે અહીંયા આ પ્લેટ ની અંદરની બાજુ ધન વિદ્યુત ભારિત છે એટલે ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર એને લંબરૂપે બહારની તરફ મળશે, એને હું E1 કહી દઉં. બરાબર, એટલે અહીંયા એ વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર σ/2 એપ્સિલોન નોટ સૂત્ર ગાઉસના નિયમના બીજા ઉપયોગ પ્રમાણે થશે. બીજું
આ બીજી જે પ્લેટ આપેલી છે એની અંદરની બાજુ જે છે એ ઋણ વિદ્યુત ભારિત છે, અને ઋણ વિદ્યુત ભારિત હોય એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઋણ વિદ્યુત ભારિત બીજી પ્લેટ આપેલી છે એની અંદરની સાઈડમાં ઋણ વિદ્યુત ભાર છે, એટલે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય એટલે ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારની તરફ, એટલે આ બાજુ આપણને વિદ્યુત ક્ષેત્ર E2 મળશે. એટલે અહીંયા E2 બરાબર પણ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ અહીંયા થશે. તો આમ અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર લઈએ મિત્રો તો આ બંને એક જ દિશામાં હોવાથી બંનેના સરવાળા જેટલું આપણને મળશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E કહું તો E બરાબર E1 પ્લસ E2 મળશે. E1 ની કિંમત સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ, E2 ની કિંમત આપણને સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ આપેલી છે. એટલે અહીંયા બંનેનો સરવાળો લઈએ આપણે તો સિગ્મા 2 સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ થશે. 2 નીકળી જશે એટલે સિગ્મા બાય એપ્સિલોન નોટ. એટલે હવે મિત્રો તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આપણને આવી પરિસ્થિતિ આપેલી હોય, બે સમાંતર પ્લેટ હોય અને બંને પ્લેટ પર પરસ્પર વિજાતીય વિદ્યુત ભાર હોય, એક ધન હોય બીજો ઋણ હોય, એટલે કે બંનેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા વિજાતીય હોય તો એને લીધે એના અંદરના વિસ્તારનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન નોટ જેટલું થશે. હવે આની અંદર આપણે સીધી કિંમત જ મૂકી દઈએ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ મળે છે આપણને. સિગ્મા આપણને આપેલી છે 17 ગુણ્યા 10⁻22 અને એપ્સિલોન નોટ ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12. તમે આનું કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપી અને એના એટલે કે બે પ્લેટના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ મેળવી શકીએ છીએ. એટલે આનું સાદુરૂપ આપતો આ ગુણોત્તર લેતા 1.92 ગુણ્યા 10⁻10 ન્યૂટન પ્રતિ કુલમ આપણને બે પ્લેટના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળશે. અને બહારના વિસ્તારમાં બંને પ્લેટના બહારના વિસ્તારમાં વિદ્યુત ભાર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય મળશે. તો આ રીતે અહીંયા આપણે પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયના જે દાખલા આપેલા છે એ પૂરા કરીએ છીએ. વધારાનું સ્વાધ્યાય આપેલું છે એ સમય મળશે તો એનો પણ વિડીયો બનાવીને હું મૂકીશ. નેક્સ્ટ ટાઈમ આપણે હવે નવા ચેપ્ટર તરફ જઈએ છીએ. નમસ્તે, થેન્ક યુ.